આજે વસંત પંચમીનો દિવસ સારામાં સારો દિવસ છે, ઉત્તમમાં ઉત્તમ. શ્રીજી મહારાજે ભજનાથ આજે 200 વર્ષો થયા ને, 200 વર્ષ થયા એ આપણે ઉજવણી કરીશું સાંજે. અને ભગવાન સ્વામિનારાયણ અસીમ કૃપાથી, ગુરુ મહારાજની કૃપાથી અને બધા ભક્તજનો ત્યાંથી મુંબઈથી આવ્યા. અશ્વિનભાઈ આવ્યા, સુમિતભાઈ આવ્યા, અમારે હેડકો શું નામ રિહામણા ભાઈ આવ્યા. આનંદ થયો. રિયાનભાઈ બહુ રાજી થયા. તમે આવ્યા ને. ભગવાન સ્વામિનારાયણ અસીમ કૃપા કરી. સુમિતભાઈ શું કરી આવી બેસી ગયા, કૃપા કરી ને. ના આવ્યા તો બીજા ગામમાં મૂર્તિ લેતા હતા, ભાંગી ગઈ મૂર્તિ. ભાંગી ગયો વંદ મૂર્તિને સુખ આપે છે. એમાં સુખ લે બહુ. શાંતિ થાય. જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે. કઈ મૂર્તિ ભાવે આપણે? સહજાનંદ. આમ તો એક સહજાનંદ ગાઈએ, કાંઈ નથી ગાતું. અહીંયા આવો ને, નથી પહોંચાવતી. અહીંયા આવો. જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિની જુદામાં પહોંચાવે. કઈ મૂર્તિ ભાવે? સહજાનંદ સ્વામી, નયનમુનિ દેવ, નંદન દેવ, કૃષ્ણદેવ, વાસુદેવનારાયણ, સત્યનારાયણ, લક્ષ્મીનારાયણ. એ મૂર્તિ ભાવે. ગીતામાં જવાનું આપણે. શું સહજાનંદની જે ઉપાસ લઈશું તો આગળ ક્યાં ભાવ છે આપણને? એ ભાવે ના ભાવે. સર્વોપરી નિષ્ઠા હોવી જોઈએ. સર્વોપરી નિષ્ઠા. જ્યારે સર્વોપરી નિષ્ઠા થાય ને એ કરવું કાંઈ બાકી ન રહે. પૂર્ણ 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 સમજ્યા? હા, પૂર્ણ પૂર્ણ મનાઈ આવતી. પૂર્ણ પૂર્ણ મનાઈ જાય એટલે સહજાનંદની મોટે દેખાય. હા, એ હું સહજાનંદ સ્વામી પૂર્ણ મોટા દેખાય ને, સહજાનંદનું સુખ આવે આપણને. સમજ્યા? અહીંયા શું કરાયો તમે? હા, પીપળાના શું કરાયો? દર્શન કરવા. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંભુજમ પૂજિतं સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સંવંત 2082 માગસર સુધી ચતુર્થીનો આજે દિવસ છે. શ્રીજી દીક્ષાધામ પીપલાણાને આંગણે સંત આશ્રમમાં બિરાજિત બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ, એમનો આજે 10મો વાર્ષિક પાટોત્સવ છે. જે દિવસથી સંત આશ્રમમાં ઘનશ્યામ મહારાજ બિરાજ્યા છે તે દિવસથી દર વર્ષે પાટોત્સવના
યજમાન પદે અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ સિંહાસનના જેવો યજમાન છે એવા બોમ્બે નિવાસી અશ્વિનભાઈ મકવાણા, એમના ચિરંજીવી સમીર કુમાર, એમના ચિરંજીવી રિયાન કુમાર દર વર્ષે અહીં પધારી ઘનશ્યામ મહારાજના અભિષેકનો લાભ લે છે. જે દિવસથી મહારાજ બિરાઈ જાય છે તે દિવસથી પીપલાણાના મહિલા મંડળના ભક્તો એ અન્નકૂટની સેવા કરે છે. દરેક સ્ત્રી ભક્તો પોતપોતાના ઘરેથી અન્નકૂટ બનાવી અને ઘનશ્યામ મહારાજને અહીંયા ભોગ અર્પણ કરે છે. આજે વચનામૃત જયંતીનો દિવસ છે. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા. મહારાજનું છપૈયામાં પ્રાગટ્ય થયું. 3 વર્ષ સુધી છપૈયામાં રહ્યા. 7 વર્ષ સુધી અયોધ્યામાં રહી અનેક લીલાઓ કરી. 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું. અનેક તપસ્વીઓના તપનું ફળ પ્રદાન કર્યું. અનેક મુમુક્ષુઓને પોતાનું દર્શન આપી કૃતકૃત્ય કર્યા. અનેક તીર્થોને પાવન કર્યા, તીર્થત્વ અર્પણ કર્યું. મહારાજ 7 વર્ષની યાત્રા કરતાં કરતાં ગુજરાતમાં અનેક તીર્થોને પાવન કરતા જૂનાગઢની કંદરામાં પધાર્યા. મહારાજ ત્યાંથી અહીંયા પીપલાણાની પવિત્ર ભૂમિ એને પાવન કરવા નરસિંહ મહેતા ભક્તને ત્યાં પધાર્યા. દૂધ જુવારનું ધાન જઈમાં નરસિંહ મહેતાના કહેવાથી મહારાજ લોજમાં ગયા. મુક્તાનંદ સ્વામીનો મેળાપ થયો. 5 પ્રશ્નો પૂછ્યા. પોતાના મનના સર્વ સંશયો નિર્મૂળ થયા. મુક્તાનંદ સ્વામીને સર્વ સાધુતાએ ગુણયુક્ત જાણી રામાનંદ સ્વામીના દર્શનની ઈચ્છાથી નીલકંઠ બ્રહ્મચારી 9 મહિના સુધી લોજમાં રોકાયા. રામાનંદ સ્વામી જ્યારે ભુજથી પીપલાણા પધાર્યા, કુંવરજી દ્વારા સંદેશો પાઠવો. મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી આદિ સંતો નીલકંઠ બ્રહ્મચારીની સાથે સંવંત 1856 જેઠવદી એકાદશીના દિવસે પીપલાણા પધાર્યા. બંનેનો મેળાપ થયો અને 4 મહિના અને 20 દિવસ સુધી નીલકંઠ બ્રહ્મચારીએ ગુરુ રામાનંદ સ્વામીની સેવા કરી. એના પરિપાક રૂપે સદગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠ બ્રહ્મચારીને ભાગવતી દીક્ષા પ્રદાન કરી. સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ જેવા નામો ધારણ કરાવ્યા. 1 વર્ષ પર્યંત સુધી સત્સંગની અંદર વિચરણ કર્યું. જેતપુરની અંદર સદગુરુ રામાનંદ સ્વામીએ પોતાની ધુરા ઉપર નીલકંઠ બ્રહ્મચારીને આરૂઢ કર્યા. પોતે નિવૃત્તિ સ્વીકારી ત્યાંથી ફરણી ગયા. 1.5 મહિના પછી રામાનંદ સ્વામીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો. સહજાનંદ સ્વામીએ 13મા દિવસે રામાનંદ સ્વામીના સર્વ આશ્રિતોની સભા કરી. પોતાના સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કર્યો. શીતળદાસ જેવા મુમુક્ષુને સમાધિ કરાવી પોતે સર્વોપરી ભગવાન છે તેવું દર્શન કરાયું. પોતાના આશ્રિતોને ઉપદેશ આપ્યો. શોકમગ્ન હતા, બધાના શોકને દૂર કર્યો. સર્વના શોકને હરી લીધો. એટલે સહજાનંદ સ્વામીનું હરિ એવું નામ સાર્થક થયું. સદગુરુ મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીના શિષ્યોને સાંત્વના આપવા માટે ભુજ મોકલા અને સ્વયં પોતે સહજાનંદ સ્વામી થોડાક સંતોને સાથે લઈને ધોરાજી, જમનાવડ, માણાવદર, ભાડેર, પીપલાણા આદિ તીર્થોને પાવન કરતા અને રામાનંદ સ્વામીના આશ્રિતોના ભક્તજનોના શોકને દૂર કરતા માંગરોળ પધાર્યા. મહારાજે માંગરોળની અંદર પછી પોતાના ઐશ્વર્યોના દોર છૂટા મૂક્યા. સમાધિઓ કરાવી.
મુક્તાનંદ સ્વામીને સમાચાર મળ્યા મેઘપુરમાં એવા મહારાજને થોડોક ઠપકો આપ્યો, કાલવાણી ગયા. રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું. અમે કોણ છીએ, સહજાનંદ સ્વામી કોણ છે એની ઓળખાણ કરાવી. મુક્તાનંદ સ્વામીને નિશ્ચય થયો. પછી તો સહજાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સંતોની સાથે વિચરણ કરતા સોરઠ દેશની અંદર ફરતા ફરતા સરદારમાં ઉત્સવ કર્યો. એ સમયે કારિયાણીના માચા ખાચર આવ્યા. એમણે આમંત્રણ આપ્યું. મહારાજ કારિયાણી ગયા. કારિયાણીથી મહારાજ 61ની સાલની અંદર ગઢપુર પધાર્યા અને મહારાજે ગઢપુરને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું, પોતાનું ઘર બનાવ્યું. મહારાજ પછી ત્યાંથી જીવબા, લાડુબા, નાનીબા, પાંચુબા, એમની બંને માતાઓ સુરપ્રભા, સોમાદેવી, દાદો ખાચર, એભલ બાપુનો આખો એ પરિવાર મહારાજને સમર્પિત થયો. મહારાજે ગઢપુરને પોતાનું ઘર બનાવ્યું. એભલ બાપુએ મહારાજને રહેવા માટે અલગ અક્ષરોડી બાંધી આપી, સંતોને રહેવા માટેની જાયગા આપી. લક્ષ્મીવાડીનો જે વિભાગ હતો એમાં સંતો રહેતા, વંડામાં સંતો રહેતા. પછી તો મહારાજે સંતોને આદેશ કરતા સત્સંગ વિચરણ કરવા માટેનું. મહારાજ પણ ખુદ હરિભક્તોના ભાવને વશ થઈને સત્સંગ વિચરણ કરવા માટે જતા. પછી તો મહારાજે સત્સંગમાં વિચરણ કરતાં કરતાં ઘણા વર્ષો સુધી વિચરણ કર્યું. એમાં સંવંત 1876ની સાલ આવી. માગસર સુધી ચતુર્થીનો દિવસ હતો. મહારાજ સંધ્યા સમયે આરતી, સ્તુતિ, પ્રાર્થના બધી પૂર્ણ થયા પછી અક્ષર ઓરડીમાં પોઢવા માટે ગયા છે. એ સમયે સાધુની જાયગામાં રાત્રિના 9-10 વાગ્યાનો સમય હતો. મુક્તાનંદ સ્વામી હાથમાં સરોજ લઈ પોતાના આસને મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી આંખો બંધ કરી અને કીર્તન બોલતા હતા. મહારાજ અક્ષર ઓરડીમાં પોઢ્યા છે. ભગુજી, મૂળજી બ્રહ્મચારી આદિ પાર્ષદો મહારાજની સેવામાં છે. મૂળજી બ્રહ્મચારીએ મહારાજને શયન કરાવ્યું. દીવો સેજ ધીમો કર્યો. મૂળજી બ્રહ્મચારી બાજુમાં નીચે સૂતા. ભગુજી મહારાજના દ્વાર પાડે સૂતા. પણ એ સમયે મુક્તાનંદ સ્વામી સાધુની જાયગામાં બેઠા બેઠા મહારાજની મૂર્તિને યાદ કરીને કીર્તન ગાતા હતા. અહીંયા મહારાજને ઊંઘ નહોતી આવડી. મહારાજ બેઠા થયા. એ સમયે પચ્છમના દેવજી ભગત પણ મહારાજની સેવામાં હતા. મહારાજે એમને જગાડ્યા. મૂળજી બ્રહ્મચારી, ભગુજી આદિક પાર્ષદોને બોલાવવાને કહે છે, અમને ઊંઘ આવતી નથી, અમને કોઈક યાદ કરે છે. મહારાજે પચ્છમના દેવજી ભગતને કીધું કે દેવજી ભગત તમે જાવું જોઈએ. સાધુની જાયગામાં કોઈ કીર્તન બોલીને અમને ખેંચે છે. કોણ બોલે છે? તપાસ કરી આવો. દેવજી ભગત અક્ષર ઓરડીમાંથી નીકળી દાદા ખાચરના દરબારગઢમાં આવ્યા. ત્યાં અવાજ છે જંભળાણો. થોડોક પહાડી અવાજ લાગ્યો એટલે પચ્છમના દેવજી ભગતે નક્કી કર્યું બ્રહ્માંડ સ્વામી ગાતા લાગે છે. હા, અમારે આ પચ્છમના છે. એમના ગામના દેવજી ભગત હતા. એ વચ્ચે દરબારગઢ સુધી પહોંચ્યા એટલે અનુમાન કર્યું કે ભાઈ બ્રહ્માનંદ સ્વામીનો અવાજ લાગે છે. એટલે મહારાજ પાસે ગયા. મહારાજને કીધું મહારાજ બ્રહ્માનંદ સ્વામી ગાય છે. મહારાજ કે ના, બ્રહ્માનંદ સ્વામીનો અવાજ તો નથી. હાલો આપણે જઈને તપાસ કરીએ. એટલે મહારાજ પોતાના આસન ઉપરથી ઊભા થયા. સાથે ભગુજી આદિક પાર્ષદોને લીધા. મૂળજી બ્રહ્મચારી, દેવજી ભગતને સાથે લીધા. મહારાજ અક્ષર ઓરડીથી નીકળી દાદા ખાચરના દરબારમાં થઈ અને સાધુની જાયગા હતી, સાધુને રહેવાનો જે આશ્રમ હતો એ આશ્રમમાં આવ્યા. રાત્રિનો સમય છે. મુક્તાનંદ સ્વામી આંખો બંધ કરી અને કીર્તન ગાય છે. બીજા બધા સંતો પોતપોતાના આસનમાં શયન કરતા હતા. મહારાજ પધાર્યા. મહારાજ પધાર્યા એટલે બધા સંતો ઊભા થઈ ગયા. મહારાજ મુક્તાનંદ સ્વામીના આસને મુક્તાનંદ સ્વામી
આંખો બંધ કરીને કીર્તન બોલે, હાથમાં સરોજ ધીમે ધીમે વગાડે છે. મહારાજ ત્યાં સન્મુખ ઊભા રહ્યા. થોડી વાર થઈ મુક્તાનંદ સ્વામી કીર્તન પૂરું કર્યો, આંખો ખોલી તો મહારાજ સન્મુખ બેઠા ઊભા હતા. મુક્તાનંદ સ્વામી સફાળા બેઠા થઈ ગયા અને મહારાજને કીધું, મહારાજ પધારો પધારો, આસન ઉપર બિરાજો. મુક્તાનંદ સ્વામીએ પોતાનું આસન ખાલી કર્યું. સરસ મજાનો તકિયો પાછળ ગોઠવો, મહારાજને ત્યાં બિરાજિત કર્યા. અને બધી સંતો જેટલા ત્યાં સૂતા હતા એ બધા ઊભા થઈને મહારાજ આવ્યા એટલે બધા ગોઠવાઈ ગયા. આ વાતની ખબર હરિભક્તોને ઉતારામાં પડી કે મહારાજ તો રાત્રિના સમયે સાધુની જાયગામાં પધાર્યા છે. તે હરિભક્તો બધા ઊભા થઈ ત્યાં આવ્યા. તે સોરઠના અગતરાયના પર્વત બાપા હતા, માળમયારામ ભટ્ટ ત્યારે ત્યાં ઉપસ્થિત હતા. માંગરોળના ગોરધનભાઈ પણ ત્યાં ગઢપુરમાં મહારાજનો સમાગમ કરવા માટે ગયેલા હતા. તે બધા હરિભક્તો ત્યાં હતા. એને ખબર પડી એટલે બધા દોડી અને ત્યાં સભામાં આવીને બેઠા. રાત્રિનો સમય છે, મહારાજ બેઠા, બધા સંતો હરિભક્તો ગોઠવાઈ ગયા એટલે મહારાજે તરત જ વાત કરવાની શરૂઆત કરી. મહારાજ હજી કંઈક બોલે ન બોલે ત્યાં તો મુક્તાનંદ સ્વામી તરત ઊભા થયા અને મુક્તાનંદ સ્વામી એ મનમાં વિચાર કર્યો, મહારાજ મારે આસને પધાર્યા તો આજ તો મહારાજ જે આશીર્વચન દે ને એ મારે લખી લેવા છે. એટલે મુક્તાનંદ સ્વામીએ પોતાના શિષ્ય આધારાનંદ સ્વામીને કીધું, આધારાનંદ સ્વામી ખડીયો ને કલમ લાવો. તે કલમ લીધી અને મહારાજ જે બોલે ને એ લખી લેવાનો મુક્તાનંદ સ્વામીએ નિર્ણય કર્યો. પોતાના આસને આવ્યા હતા એટલે મહારાજ જ્યારે પધાર્યા અને મુક્તાનંદ સ્વામી કલમ લઈને સામે બેઠા એટલે મહારાજે તરત જ સંતોને હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો. કારણ કે મુક્તાનંદ સ્વામી મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખીને કીર્તન બોલતા હતા અને એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખી હતી કે મહારાજને ઊંઘ આવી નહીં. મહારાજ અક્ષર ઓરડીમાંથી ખેંચાઈને સાધુની જાયગામાં આવ્યા. હવે આ સ્થિતિએ પહોંચવું એ કઠિનમાં કઠિન છે કે મહારાજને ખેંચે અને મહારાજ અક્ષર ઓરડીમાં પોઢા હોય, જાગીને સાધુની જાયગા સુધી પહોંચે. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીની સ્થિતિ કેવી છે, એણે કયું સાધન એવું સિદ્ધ કર્યું છે, એટલે મહારાજે તરત જ ત્યાં પેલો પ્રશ્ન પૂછ્યો સંતોને હરિભક્તોને કે સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે. ત્યાંથી આ વચનામૃતની શરૂઆત થઈ અને એ મહારાજે જે વાત કરી અને ત્યાં બેઠેલા હરિભક્તો અને સંતોએ જે પ્રશ્ન પૂછ્યા એ વચનામૃત પેલું બન્યું. પછી બધાએ સંતોને એમ થયું કે આપણે હવે મહારાજ જે પણ કંઈ બોલે ને એ હવે લખી લેવું. એટલે એ સાલ કઈ હતી? સંવંત 1876 માગસર સુધી ચતુર્થી આજનો દિવસ હતો, જેને આજે 206 વર્ષ પૂર્ણ થયા છે. એ 206 વર્ષ પહેલાં આ પેલું વચનામૃત મુક્તાનંદ સ્વામીએ સાધુની જાયગામાં લખ્યું. એ આપણે હવે વચનામૃત વાંચીએ. સંવંત 1876 માગસર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા. ગઢપુર દર્શન કરવા ગયા છો રિયાનભાઈ? ગઢપુરના મંદિરના પગથિયા ચડો ને એટલે મંદિરના પગથિયા ચડો ને એની સામે જ એક ડેરી છે, છત્રી છે. એ છત્રી છે ને એ જગ્યાએ સાધુની જાયગા હતી. સંતોને રહેવાનો ત્યાં આશ્રમ હતો. મહારાજે જે જગ્યા ઉપર રહી અને બેઠા હતા એ જગ્યા ઉપર મુક્તાનંદ સ્વામીનું આસન હતું. ત્યાં મહારાજ રહીને વચનામૃત બોલ્યા એટલે એ જગ્યા ઉપર છત્રી બનાવી છે. મહારાજ દાદા ખાચરના દરબારગઢમાં પધાર્યા. દાદા ખાચરના દરબારગઢમાં 4 દિશાઓના ઓરડાઓ છે. ઉગમણા બારના ઓરડાઓ, આથમણા બારના ઓરડાઓ, ઉત્તરાદા બારના ઓરડાઓ અને દક્ષિણા બારના ઓરડાઓ. આપણે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કહીએ એમ ઉગમણા બારના એટલે પૂર્વ દિશાના, પછી ઉત્તરાદા બારના એટલે પશ્ચિમ દિશાના
એ રીતે. પછી એમાં જે આથમણા બારના ઓરડાઓ, એ જ્યારે ગોપીનાથજી મહારાજનું મંદિર કરવું હતું ત્યારે એ ઓરડાઓ થોડાક નડતા હતા. કારણ કે સાધુની જાયગા અને દક્ષિણા બારના ઓરડા એની વચ્ચે મંદિર કરવાનો પાયો નાખ્યો, પણ એ પાછળનો ભાગ થોડોક નડતો હતો, એટલે પછી આથમણા બારના ઓરડા એ બધા કાઢી નાખ્યા અને ત્યાં પછી મંદિર કર્યું. સાધુની જાયગા હતી એ પછી પગથિયામાં આવતી હતી, એટલે સાધુની જાયગા પછી કાઢીને સાધુને બધાને વંડામાં રહેવા મોકલા. તમે ગઢપુર જાઓ તો જે ચોક છે, માણેક ચોક, જ્યાં મહારાજ માણકી ઘોડી ખેલવતા, એ માણેક ચોકથી લક્ષ્મીવાડીએ જાઓ તો એમાં વચ્ચે જમણા હાથ ઉપર વંડો આવે છે, ડેલો છે મોટો બધો, ત્યાં બહુ મોટી જગ્યા છે એને વંડો કહેવાય. એ વંડામાં પછી સંતો રહેતા, સચ્ચિદાનંદ સ્વામી આદિક સંતો વધારે ત્યાં રહેતા. અમુક સંતો પછી લક્ષ્મીવાડીમાં રહેતા, નિષ્કુળાનંદ સ્વામી આદિક મોટા મોટા સંતોની ત્યાં પણ ઓરડીઓ હતી. મુક્તાન સ્વામી આદિક મોટેરા સંતો હતા, એ ત્યાં રહેતા સાધુની જાયગામાં. પણ એ પછી અમુક ભાગ સાધુની જાયગાનો પછી પાડી નાખ્યો પગથિયામાં જ્યારે આવ્યો મંદિર બન્યું, કારણ કે ગઢપુરનું મંદિર સૌથી છેલ્લે બન્યું. એટલે સાધુની જાયગાને વિશે રાત્રિને સમય પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. મહારાજે શયનનો ડ્રેસ, સફેદ ધોતી, સફેદ ખેસ મહારાજે ઓઢ્યો હતો. સુવાનો સમય જે એનો જે પોશાક હોય એટલે મહારાજે સર્વ શ્વેત વસ્ત્ર, મોટે ભાગે મહારાજને શ્વેત વસ્ત્રો બહુ પ્રિય હતા, એટલે મહારાજ મોટે ભાગે સફેદ વસ્ત્રો બહુ પહેરતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? આ પ્રસંગને અનુરૂપ મહારાજે પહેલો જ આ પ્રશ્ન પૂછ્યો છે. હા, જળનો લોટ મહારાજના. એ સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વે બ્રહ્મચારી, સાધુ તથા ગ્રહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર આપ્યો, પણ થયો નહીં. હવે આ સંતો પણ છે, બ્રહ્મચારીઓ પણ છે અને ગ્રહસ્થ પણ છે. રાત્રિના સમયે મહારાજ પધાર્યા, તે બધા જેટલા હતા ને બધા આવી ગયા. મૂળજી બ્રહ્મચારીઓ બધા હતા, એટલે બ્રહ્મચારી મહારાજની સાથે હતા, એટલે બ્રહ્મચારી પણ ત્યાં બેઠા હતા. મુક્તાનંદ સ્વામી આદિક સાધુઓ પણ હતા અને ગ્રહસ્થ હરિભક્તો પણ હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે ઉત્તર કરીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. મુક્તાનંદ સ્વામી મહારાજમાં અખંડ વૃત્તિ રાખીને બેઠા હતા, એટલે મહારાજે ઉત્તર પણ એ પ્રમાણે આપ્યો કે મુક્તાનંદ સ્વામીની જેમ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તે સૌથી કઠણ સાધન છે. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી. સર્વશાસ્ત્રમાં મોટામાં મોટી પ્રાપ્તિ કઈ? તો કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તે. કાજે ભગવાનની મૂર્તિ છે એ તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે, તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે. આ અખંડ વૃત્તિ રાખે છે ને, એની પ્રાપ્તિ બતાવેલી છે. જેને ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહેતી હોય એ ચિંતામણી તુલ્ય છે. અને ચિંતામણી જેના હાથમાં હોય, જેમ જે પદાર્થને ચિંતવે એમ મળે, એમ જેને ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે એ કદાચ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ કે પરબ્રહ્મ એ બધાને જોવાને જો ઈચ્છે તો બધાને જોઈ શકે છે. અને એટલું જ નહીં, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મહોલ
બ્રહ્મહોલ એટલે અક્ષરધામ. વૈકુંઠ, ગોલોક, બ્રહ્મહોલ એ આદિક જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે. એ અહીંયા બેઠો બેઠો જે વસ્તુ કોઈનાથી જોઈ ન શકાય એવી વસ્તુને પણ એ જોઈ શકે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન નથી અને તેથી કોઈ બીજી મોટી પ્રાપ્તિ પણ નથી. કઠણમાં કઠણ સાધન હોય તો એની પ્રાપ્તિ પણ ભાઈ કઠણ જ હોય. સૌથી અઘરી પ્રાપ્તિ સૌથી કઠિન સાધનમાં મળે. એટલે કઠણ સાધન છે તો પ્રાપ્તિ પણ કઠિન છે, અને કઠણ સાધન સિદ્ધ થાય તો પ્રાપ્તિ પણ સિદ્ધ થાય. પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ પ્રશ્ન પૂછ્યો, કારણ કે સોરઠના હરિભક્તો ત્યાં હતા. પર્વતભાઈ હતા, ગોવર્ધનભાઈ હતા, મયારામ ભટ્ટ, ત્રણેય રામાન સ્વામીના શિષ્યો, ત્રણેયની જોડી. એટલે મહારાજનો સમાગમ કરવા માટે થઈને ત્યાં ગયા આવીશ. મહિનો દી રોકાતા. તે ગયા અને બરાબર આ વચનામૃતનો પ્રારંભ થયો. તે પહેલા વચનામૃતમાં ગોવર્ધનભાઈ, બીજા વચનામૃતમાં તરત મયારામ ભટ્ટનો પ્રશ્ન આવે છે. બીજા જ દિવસનો છે, સાધુની જાયગાનો જ છે. એટલે મહારાજને પહેલે દિવસે ફાવી ગયું કે મજા આવશે કથા વાર્તા કરવાની. અને મહારાજે વચનાઓ દ્વારા એ છે કે કથા વાર્તાનો પ્રારંભ સાધુની જાયગામાં હોય. કથા વાર્તા ક્યાં હોય? સાધુની જાયગા હોય, ત્યાં હોય. તૃણની ઝૂંપડી હોય, ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા ભરાઈને બેઠી હોય, ધર્મજ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સહ વર્તમાન ભગવત વાર્તા થતી હોય, ત્યાં જઈને તમે બેસો તો અંતઃકરણ બીજી રીતનું થઈ જાય. એમાં 18મા વચનામૃતમાં કીધું. એટલે અહીંયા સાધુની જાયગામાંથી કથા વાર્તાનો, વચનામૃતનો, જ્ઞાનનો પ્રારંભ થયો. સમજવાનું એ છે, વચનામૃત છે અધ્યાત્મ ક્ષેત્રનો, સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ છે. અને ગ્રંથની ઉત્પત્તિ ક્યાં થઈ? સાધુની જાયગામાંથી. શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનનો શ્રેષ્ઠ ગ્રંથ છે, પણ એની ઉત્પત્તિ ક્યાં થઈ? યુદ્ધના મેદાનમાંથી. આ સ્થાન પણ બતાવે છે કે જ્ઞાનની શ્રેષ્ઠતા ક્યાંથી ઉત્પન્ન થાય છે. એક યુદ્ધના મેદાનમાંથી જ્ઞાન ઉત્પન્ન થયું છે અને એક સાધુની જાયગામાંથી જ્ઞાન ઉત્પન્ન થયું છે. જ્યાં બેસવાથી, જ્યાં જવાથી શાંતિ થઈ જાય ત્યાંથી જે જ્ઞાન ઉત્પન્ન થાય એ જ્ઞાન કેવું હોય, અને યુદ્ધના મેદાનમાં જ્યાં એકબીજાને મારવાનું મન થાય ત્યાંથી જે જ્ઞાન ઉત્પન્ન થાય એ જ્ઞાન કેવું હોય. બે જ્ઞાન અધ્યાત્મ છે, પણ કમ્પેરિઝન તો છે જ ને. બે ભગવાન પોતાના ભક્તને જ્ઞાન આપે છે, પણ એક યુદ્ધનું મેદાન પસંદ કરે છે અને એક સાધુની જાયગા પસંદ કરે છે. એ સાધુની જાયગાનું જ્ઞાન અવિરત ચાલુ રહે. યુદ્ધનું મેદાન તો યુદ્ધ પૂરું થયા પછી વહી પણ જાય ભાઈ. પણ એ જ્ઞાન શાશ્વત છે. શાશ્વત જ્ઞાન ક્યારેય નષ્ટ નથી થતું. ભગવાન કૃષ્ણએ કહેલું અર્જુનને જ્ઞાન હજી શાશ્વત રહ્યું છે, પણ એ જ્ઞાન અર્જુનને એકને જ આપ્યું હતું. બધાને આપ્યું હોત ને તો યુદ્ધ ન થાત. એ જ્ઞાન અર્જુનને એકને જ બતાવ્યું હતું, પોતાનું મૂળ સ્વરૂપ. બધાને બતાવ્યું હોત ને તો યુદ્ધ ન થાત. અહીંયા શ્રીજી મહારાજે સાધુની જાયગામાં જેટલા હતા ને બધાને પોતાનું જ્ઞાન આપ્યું ને તો યુદ્ધ બંધ થઈ ગયું. જો બધાને ભગવાને જ્ઞાન આપ્યું તો આપી શકત, ન આપી શકત એવું નહોતું. પણ ભગવાનને ધર્મનું સ્થાપન કરવું હતું ને અધર્મનો ઉચ્છેદ કરવો હતો, એટલે એક અર્જુનને એકને જ આપ્યું. નહીતર ભગવાને ત્યાં બધાને જ્ઞાન આપ્યું હોત તો. પણ છતાંય જ્ઞાન આપ્યું, પણ જ્ઞાનની સાથે એમ કીધું તારો ક્ષત્રિય ધર્મ બજાવજે. યુદ્ધ તો તારે કરવાનું જ છે. યુદ્ધ તો તારે કરવાનું જ છે, કારણ કે મારે તારા દ્વારા તને નિમિત્ત બનાવીને આ બધાનો ઉચ્છેદ કરવો છે. એ ભગવાને પોતાના ભક્ત અર્જુનને ઉગારી લીધો અને ઓલા બધાને ઠેકાણે પાડી દીધા. પણ શ્રીજી મહારાજે એવું ન કર્યું. આ જુઓ કેવું સરસ. બે અધ્યાત્મ શાસ્ત્રના શ્રેષ્ઠતમ ગ્રંથો છે. વચનામૃત પણ એવું છે, શ્રીમદ ભગવદ્ ગીતા પણ એવી છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતા એક અર્જુનને એકને જ આપી અને શ્રીજી મહારાજે વચનામૃતનું જ્ઞાન બ્રહ્મચારી, સાધુ, સત્સંગી બધાને આપ્યું.
એના માટે કોઈ પક્ષપાત ન રહ્યો. એટલે હરજી ઠક્કર તમે વચનાવૃતમાં જુઓ, હરિભક્તો પ્રશ્ન પૂછે, બ્રહ્મચારીઓ પ્રશ્ન પૂછે, આચાર્ય પ્રશ્ન પૂછે, સાધુ પ્રશ્ન પૂછે, નાના મોટા બધાને છૂટી અને બધાના મનમાં રહેલા તર્કના ઉત્તરો. શાશ્વત એને કહેવાય કે વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણેય કાળની અંદર એ જ્ઞાન ક્યારે નષ્ટ ન થાય. એ વર્તમાનની અંદર જે પ્રશ્નો હોય એના ઉત્તરો પણ આમાં હોય, ભૂતકાળની અંદર જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને જે ઉત્તરો દેવાના હતા એ ઉત્તરોનો સમાવેશ પણ આની અંદર હોય, અને ભવિષ્યકાળની અંદર જે પ્રશ્નો ઉત્પન્ન થશે એનો ઉત્તરો પણ તમને આમાંથી જ મળી રહે. એને શાશ્વત જ્ઞાન કહેવાય. ગમે તેવા ભવિષ્યની અંદર કદાચ કોઈના મનની અંદર પ્રશ્ન ઉત્પન્ન થાય, સંશયો થાય, તો એ સંશયોનું મૂળ અને એને નિર્મૂળ થવાનો ઉપાય આ વચનામૃતમાંથી મળે તમને. પ્રમાણે એના વાહન આવે ભાઈ, એટલે ભેદ તો બતાવ્યો છે. તારતમ્યતા તો રાખી જ પહેલેથી છેલ્લે સુધી, અત્યાર સુધી છે રે, અને રહેવાની જ છે પાછી. બધાય સરખા હોય એવું નથી. અહીંયા જેમ ભેદ છે એમ ત્યાં પણ ભેદ તો છે ને, તારતમ્યતા તો છે જ ભાઈ. જેવા સાધન, જેવી ઉપાસના, જેવી ભક્તિ, એ પ્રમાણે તારતમ્યતાને અનુસારે ભગવાન એવા વાહન મોકલે ભાઈ. એ ભગવાન જ મોકલે, ભગવાનની ઈચ્છાથી જ જવાય, પોતાની ઈચ્છાથી જવાતું નથી. પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ ને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી, તેનું શું કારણ છે? ઘણા દિવસ સુધી સત્સંગ કરે તો પણ દેહ ને દેહના સંબંધીમાં જેવી ગાઢ પ્રીતિ છે એવી સત્સંગમાં, સત્સંગ એટલે શું? સાધુઓમાં, ભગવાનના ભક્તોમાં ગાઢ પ્રીતિ થતી નથી, એનું કારણ શું છે? એટલે મહારાજ અહીંયા કહે છે, એને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. અને વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કાજે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય, અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. એ પછી દુર્વાસા જેવા સમર્થ ઋષિ હોય તો શું, અમરીશ જેવા ભક્તનો દ્રોહ કરે તો એના શરણે જાય તો જ સુદર્શન ચક્ર પાછું વળે, બાકી વિષ્ણુ ભગવાને ના પાડી દે. એટલે કે છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું થતું. સહજાનંદ સ્વામી મહારાજની જય.